સમાચાર મળી રહ્યા છે અમરેલીથી। અમરેલીના જાફરાબાદમાં લાંચિયો રેવન્યુ તલાટી ઝડપાયો છે। રેવન્યુ તલાટી પ્રવીણ માયડા ₹10,000ની લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ છટકું ગોઠવી 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। ત્યારે જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે લાંચ માંગી હતી અને લાંચિયો પ્રવીણ માયડા જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો। એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યો છે। એસીબીએ છટકું ગોઠવીને 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પરેશ। પરેશ, જણાવશું કે આજે કાર્યવાહી કરવામાં આવશે તેમાં કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે જ્યારે લાંચિયો પ્રવીણ માયડા ઝડપાયો છે? જી બિલકુલ ભદ્રેશ, આજે અમરેલી જે જાફરાબાદ છે એમાં એસીબીની ટીમને એક મોટી સફળતા મળી છે। હવે રેવન્યુ મંત્રી પ્રવીણ માયડા ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। જોકે એસીબીની ટીમે છટકું ગોઠવી અને તેમને રંગે હાથે ઝડપી લીધો છે। ત્યારે આ જે પ્રવીણ માયડા છે તે જમીનનું એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવાના બદલામાં ₹10,000ની લાંચ માંગી હતી અને આ ભાવનગરની જે એસીબી ટીમે છટકું ગોઠવી અને તેમને ઝડપી લીધો છે। ત્યારે આ લાંચ લેનાર પ્રવીણ કેશુભાઈ માયડા રેવન્યુ મંત્રી જાફરાબાદમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો અને એસીબીએ લાંચિયા મંત્રીને હાલ અત્યારે પોલીસને સોંપી દીધો છે અને આગળની કાર્યવાહીઓ હાથ ધરાઈ ગઈ છે। જી પરેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।